ભાવનગરના મિલની ચાલી વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો। પ્રાપ્ત થતી વિગત મુજબ શહેરના કુંભારવાડા મિલની ચાલી વિસ્તારમાં એક ગાયનો આતંક સામે આવ્યો હતો, જેમાં એક રખડતી ગાય આતંક મચાવ્યો હતો। આ ગાય મિલની ચાલીના અનેક રસ્તાઓ પર લોકોને અડફેટે લીધા હતા અને ઘણા લોકોને ગંભીર ઈજાઓ થવા પામી હતી અને રસ્તાઓ પર પડેલા વાહનો ઉપર પણ આ ગાયે હુમલો કર્યો હતો। આ અંગેની જાણકારી સ્થાનિક રહીશો દ્વારા તંત્રને કરવામાં આવતા તુરંત ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ગાય પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા દ્વારા। ભાઈ પેલા તમારું નામ? મારું નામ શેખ શફીક ઉસ્માનભાઈ। શેખભાઈ, શું બનાવ બન્યો હતો ને કયો વિસ્તાર છે? આ છે નવી મિલની ચાલી, વર્ધનદાસ કોલોની। શું બનાવ બન્યા છે? ગાય હોવાની ગાંડી થઈ છે। હું મારા છોકરાને લઈને બહાર આંટો મરવા ગયો તો ઓચિંતાની ગાય દોડીને આવીને અમને બેને બાપ દીકરાને ઉડાડી દીધા। આ બનાવને લઈને ફાયરને જાણ કરી હતી? નહીં, એટલે આ ગાય સવારની ત્રાહીમાં પોકારે છે કે કેટલા લોકોને ઈજા લીધે આવી છે એ ખબર નથી મને કાંઈ। હું તો હજી કામેથી આવ્યો ને આ બનાવ બન્યો મારી પાસે। સવારની હું કામે હતો, એ ખબર નથી મને।